વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો। એ મેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો, નહીતર બોમ્બથી ઉડાવી દઈશું। આ ગંભીર ધમકીના પગલે અકોટા પોલીસ, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત સ્કૂલોને મળેલા મેલમાં 1:11 વાગ્યે ઉડાડી દેવાની ધમકી મળી હતી, જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો। ડીસીપી મંજીતા વણઝારાએ કહ્યું કે મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી હતી। કલેક્ટર કચેરીની અંદર બહાર ચેકિંગ કરવામાં આવ્યું। શંકાસ્પદ વસ્તુ મળી નથી। વહેલી સવારે 6 વાગે ધમકીભર્યો મેલ મળ્યો। ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યું, તેનું કનેક્શન છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી, જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। જ્યારે થોડા મહિના પહેલા જ આ જ પ્રકારે વડોદરાની નામાંકિત સ્કૂલ, કંપની અને કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો હતો। જોકે તે સમયે પણ તપાસ દરમિયાન કલેક્ટર કચેરીમાં કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। જોકે કચેરીની આસપાસ હજુ પણ ચેકિંગ ચાલુ છે। સમગ્ર કલેક્ટર કચેરીને 1 વાગ્યા સુધીમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળતા અમે મેલની પુષ્ટિ કોણે કર્યો છે તેની કાર્યવાહી ચાલુ છે। આ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરવામાં આવી છે। સાથે સાથે દરેક વસ્તુનું ઇન્ડોર આઉટડોર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરેક ખૂણા અમારી 5 અલગ અલગ ટીમો છે, એસઓજીની ટીમ, ક્રાઇમની ટીમ, બીડીડીએસની ટીમ, એ બધી ટીમો સાથે ભેગા મળી અને આ પ્રિમાઇસીસને ચેક કરવામાં આવી રહ્યું છે। એ કાર્યવાહી ચાલુ છે।